નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાની ઋતુ છે અને આ ઋતુની અંદર ઘણા લોકોને માથાનો દુખાવો છે અવારનવાર રહેતો હોય છે, અથવા તો આધાશીશી. એક વનસ્પતિ એવી છે કે જેના માત્ર બે પાન હોય ને એ બે પાનને કૂચો કરી વાટીને સૂંઘવાથી માથાનો દુખાવો અમુક ક્ષણોમાં જ દૂર થઈ શકે છે. માથાના દુખાવામાં ગજબની રાહત મળે છે. મારી પાસે એક પુસ્તક છે, પુસ્તક રાજીવ દીક્ષિતજીનું સરસ પુસ્તક છે અને જેની અંદર આધાશીશી અને સામાન્ય માથાનો દુખાવાના ઉપચાર આપ્યા છે. આધાશીશી છે એ વધારે પડતો માનસિક શ્રમ એટલે કે માનસિક થાકને લીધે થઈ શકે છે. એ સિવાય જે લોકોના પેટમાં વધારે, શરીરમાં વધારે ગેસ બન્યો રહેતો હોય તો પણ આધાશીશી થઈ શકે છે. અને સામાન્ય માથાનો દુખાવો ઘણી વખત એવું થાય કે ગરમીને કારણે પણ માથું દુખતું હોય છે, ઉનાળો છે એટલે. અને ઘણી વખત પેટમાં ગેસ હોય તો ગેસને કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. હવે બંને રીતના જે સમસ્યા છે, બંને સમસ્યામાં પ્રયોગ છે. એક તો જે આધાશીશી હોય તો કે ઘણા લોકોને એવું આધાશીશી મોટાભાગે દિવસે જ વધારે થતી હોય છે અને સ્ત્રીઓમાં વધારે જોવા મળતું હોય છે. અને ઘણી વખત એવું થાય કે સૂર્યની ગતિ સાથે પણ આધાશીશીનો સંબંધ રહેલો છે. ઘણા લોકોને બપોર પછીનો ટાઈમ હોય તો ત્યારે આધાશીશીની સમસ્યા વધારે થતી હોય. અને ઘણી વખત એવું થાય કે આધાશીશી અથવા માથાનો દુખાવો હોય તો ઉલટી પણ થતી હોય અથવા ચક્કર જેવું પણ લાગે. અને ઘણી વખત એવું થાય આધાશીશીમાં કે ઉલટી થઈ જાય તો દુખાવો મટી પણ જતો હોય છે. અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે, શરીર પ્રમાણે સમસ્યા હોય છે. પણ સામાન્ય રીતે રાજીવ દીક્ષિતજીએ જે સરસ મજાનો ઉપચાર બતાવ્યો છે, જેમાં આધાશીશીની અંદર જે મહેંદી હોય છે, મહેંદી અત્યારે ગરમીની ઋતુમાં જ્યારે આધાશીશી થાય ત્યારે મહેંદીના પાન હોય છે, આ પાનને વાટી અને એનો જે લેપ હોય છે માથા ઉપર લગાડી દેવાનો છે અને પાટો બાંધી દેવાનો. થોડી વખત સૂઈ જવાથી આનાથી ખૂબ ઝડપથી રાહત થઈ જાય છે. આધાશીશી સિવાયનો જે સામાન્ય માથાનો દુખાવો હોય તો આ દુખાવાની અંદર જે બેલપત્ર એટલે કે જે બીલીના પાન હોય છે, આ પાનને વાટીને માથા ઉપર લગાડી દો તો પણ જે સામાન્ય માથાનો દુખાવો દૂર થઈ શકે છે. બંને માથાના જે દુખાવા છે એની અંદર જે દેશી ગાયનું ઘી છે એ એક અમૃત તુલ્ય સાબિત થાય છે. એક દેશી દવા તરીકે એક કારગર ઉપચાર છે દેશી ગાયનું ઘી. એટલે જે લોકોને અવારનવાર માથાનો દુખાવો રહેતો હોય અથવા આધાશીશીની સમસ્યા જે લોકોને રહેતી હોય તો આવા લોકોએ દરરોજ રાત્રે સૂતી વખતે અથવા સવારમાં દેશી ગાયનું ઘી છે સેજ ઉફાળું કરીને બંને નાકમાં એક એક અથવા બે ટીપા નાખી ઓશિકા વિના સીધું થોડી વાર માટે સૂઈ રહેવાનું છે 15 મિનિટ. આ દેશી ઘી જે છે, દેશી ગાયનું ઘી, એના ટીપા થોડાક દિવસ નાખવાથી આધાશીશીની સમસ્યા અને માથાનો દુખાવો જડમૂળથી મિત્રો મટી શકે છે. એ સિવાય આધાશીશીની સમસ્યા હોય તો જે પુસ્તક છે એમાં બતાવ્યા પ્રમાણે આધાશીશીની સમસ્યામાં સરસવનું તેલ છે એનું એક એક ટીપું નાકમાં નાખવાથી રાહત મળી જાય છે. અને સામાન્ય માથાનો દુખાવો હોય તો લીંબુના રસનું એક એક ટીપું નાકમાં નાખવાથી રાહત મળી જાય છે. એટલે આ જે રાજીવ દીક્ષિતજીનું પુસ્તક છે એની અંદર આ પ્રયોગ આપેલા છે. હવે મેં કરેલો એક પ્રયોગ છે એ પણ તમને કહી દઉં કે જ્યારે પણ માથાનો દુખાવો થાય, એક તો જો ગેસને કારણે થયો હોય, પેટમાં બદહજમીને કારણે થયો હોય અથવા પેટમાં વાયુ ગરબડને કારણે પણ માથું દુખતું હોય છે અને ઘણી વખત ગેસ વધે ત્યારે અવળો ગેસ ઉપર ચડે, એમ કહેવાય કે આખા શરીરમાં ગેસ પ્રસરે છે. એને આપણે દેશી ભાષામાં કહીએ કે અવળો ગેસ છે. જ્યાં અવળો ગેસ જેવી સમસ્યા હોય તો ગરમ પાણીની અંદર હુંફાળા ગરમ પાણીની અંદર લીંબુ નીચવી અને એક ચપટી સંચળ કે સિંધો મીઠું નાખીને તરત પી જવાનું છે. આનાથી જે ગેસને કારણે માથાનો દુખાવો હોય તો ખૂબ ઝડપથી મટે છે. તો હું 2 પાનની વાત કરતો હતો મિત્રો, મારી પાસે 2 પાન છે. આ જે 2 પાન છે, આ પાન લીંબુના પાન છે. હવે સામાન્ય અવસ્થામાં ગરમીને કારણે અથવા ગેસ સિવાયની કોઈ સમસ્યામાં માથાનો દુખાવો થતો હોય તો આ જે લીંબુના પાન છે મિત્રો, આ પાન છે, આને વાટવાની પણ જરૂર નથી. આને હાથથી મદદથી આ રીતે આમ કૂચો કરી નાખવાનો છે. આ રીતે આમ કૂચો કરશો એટલે થોડું ભેજ જેવું થશે, એની અંદર સેજ રસ હોય ઉપર આવે અને આને સૂંઘવાનું છે. ધીમે ધીમે સૂંઘવાનું, ઊંડા શ્વાસ લેવાના. આની સ્મેલ છે એ અંદર જાય છે ને તો ઘણા લોકોને આનાથી પણ માથાના દુખાવો છે એમાં રાહત મળી જાય છે. જે ટેબ્લેટ લેવાથી માથાનો દુખાવો ઝડપથી ન મટે એ ઘણી વખત આ માત્ર લીંબુના પાન છે એને મસળી અને એને સૂંઘવાથી પણ માથાનો દુખાવો મટી શકે છે અને ગજબની રાહત થઈ જાય છે. માથાનો દુખાવો કાયમી ન થાય અને જડમૂળથી દૂર થાય એ માટે પાચન તંત્ર વધારે એક્ટિવ રહેવું જોઈએ. પાચન શક્તિ તમારી સારી રહેવી જોઈએ. જો આપણું પાચન સારું હશે તો ભવિષ્યમાં પણ માથાનો દુખાવો નહીં થાય અને ધીમે ધીમે આ સમસ્યા જડમૂળથી દૂર થઈ જશે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં માથાનો દુખાવો વધારે થતો હોય છે. એ સિવાય એક લવિંગનું તેલ છે કે લવિંગનું તેલ માથાનો દુખાવો જ્યારે થાય ત્યારે કપાળ અને જે કાનની ઉપરના જે છે જેને લમણા કહીએ છીએ ત્યાં લવિંગનું તેલ લગાડી થોડી વાર માટે સૂઈ જવામાં આવે તો પણ માથાનો દુખાવો છે એમાં ગજબનું રિઝલ્ટ મળે અને ચમત્કારિક રીતે માથાનો દુખાવો મટી શકે છે. એટલે ઉનાળામાં જેમને માથાનો દુખાવો થાય તો આ કોઈ ઉપચાર ન કરો અને લીંબુના પાન તમારી આજુબાજુમાં હોય ને
તો માથાના દુખાવામાં પાન વાટી અને સૂંઘવાના છે થોડી વાર માટે. 4 થી 5 પાન ખિસ્સામાં રાખી દેવાનું, એક પાન વાટી મસળી અને સૂંઘતું રહેવાનું. આનાથી માથાનો દુખાવો ખૂબ ઝડપથી મિત્રો મટી શકે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.